નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। વાતાવરણમાં થતા ફેરફારને લીધે ગરમ પવન ફૂંકાશે। માવઠાની વિદાય। પ્રથમ સપ્તાહમાં ગરમી 37 ડિગ્રી રહેશે। મહિનાના અંતે 41 ડિગ્રી પહોંચશે। શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ। બીટેક MBA ઉમેદવારને શિક્ષક માટે લાયક ગણવાનો નિર્ણય જોખમી। સંચાલકો। ઓગણીસ 600 ઉમેદવાર મદદનીશ ઇજનેરની પરીક્ષા આપશે। આ મહિને 6 જાહેર પરીક્ષા। શહેરમાંથી 4.45 લાખથી વધુ ઉમેદવાર નોંધાયા। વડોદરા જિલ્લાના ડુંગળી બટાકા પકવતા ખેડૂતો માટે ₹330 કરોડનું પેકેજ જાહેર કરાયું। આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો ઓનલાઈન અરજી કરીને સહાય મેળવી શકશે। ઉનાળાના તાપનો પ્રકોપ। ભાવનગરમાં એપ્રિલમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે। બીજી તરફ વાત કરીએ તો ચરોતરમાં જૂન જુલાઈ માસમાં સૂકા ઘાસચારાની તંગી વર્તાય છે। તેને ધ્યાને લઈને આ વખતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોએ સૂકા ઘાસચારાની તંગીમાંથી મુક્તિ મળે તેમજ સરકારે મિલેટ્સ અનાજ પ્રાધાન્ય આપતા બાજરી મકાઈ સહિતના ભાવ વધારો થતા હવે ખેડૂતો ડાંગર અને અન્ય પાકો છોડીને ચાલુ વર્ષે ખેડૂતોએ ઉનાળુ બાજરી વાવેતર 19,338 હેક્ટર થઈ ગયું છે, જે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર કરતા 15% વધુ વાવેતર નોંધાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ વચ્ચે 3 માવઠા થતા તેની સીધી ઉનાળુ વાવેતર પર જોવા મળી છે। છેલ્લા 3 વર્ષથી આણંદ જિલ્લામાં ઉનાળુ વાવેતર 64,000 હેક્ટરની આસપાસ થયું હતું, જે ચાલુ વર્ષે માર્ચના અંત સુધીમાં માત્ર 33,000 હેક્ટર વાવેતર થયું છે। અમૂલ દ્વારા દૂધમાં જુદા જુદા પ્રકારનો ભાવ વધારો આપવામાં આવ્યો છે। છેલ્લા 6 મહિનામાં બીજી વખતનો ભાવ વધારો થતા લોકોમાં દેકારો બોલી ગયો છે। ખાસ કરીને તમામમાં તેમજ 500 મિલીએ ₹1 અને 1 લીટરે ₹2 જેટલો વધારો છે, પરંતુ અસાધારણ ભાવ વધારામાં ટી અને બફેલોમાં અનુક્રમે ₹3 અને ₹4 વધારો ફટકારવામાં આવ્યો છે। ભાવનગરમાં અમૂલ તરફથી જે દૂધ આવે છે તે અંદાજિત 2 લાખ લીટર જેટલું દૈનિક વપરાશમાં નોંધાયેલું છે, જેમાં 50% તો ટી અને બફેલોનો જ સમાવેશ થાય છે, એટલે 1 લાખ લીટર તેની ખપત છે। હવે તેમાં જ આટલો બધો ભાવ વધારો ઝીંકાતા ભારે બેકારો બોલ્યો છે। તેમજ અન્ય દૂધમાં જે ભાવ વધારો થયો છે તેમાં અમૂલ ગોલ્ડમાં ₹1, અમૂલ શક્તિ ગાય તાજા સ્લીમ વગેરેમાં ₹1 તેમજ એ જ રીતે ગોલ્ડ શક્તિ સહિતના 1 લીટરે ₹2નો વધારો કરાયો છે। બીજી તરફ નજર કરીએ તો ગત માર્ચ માસમાં માવઠાનો અભૂતપૂર્વ માહોલ રહ્યા બાદ ભાવનગર શહેરમાં આરંભાયેલા એપ્રિલ માસમાં ગરમીનું તેમજ પ્રમાણ ધીમી ગતિએ વધશે અને આ માસમાં શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને વટી જશે। ગરમ પવન ફૂંકાવાનો આરંભ થતાં 10 એપ્રિલ સુધીમાં જ ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનનો આંકડો 37 ડિગ્રી સેન્ટીગ્રેડનો આંબી જશે। આ સમયગાળામાં હાલ તો માવઠાની કોઈ શક્યતા નથી। ભાવનગર શહેરમાં તારીખ 1 થી 15 એપ્રિલ દરમિયાન ક્રમશઃ ગરમીનું પ્રમાણ વધતું જશે અને પારો બપોરના સમયે 39 ડિગ્રી સુધી આંબી જશે। જો કે એપ્રિલ માસના પહેલા અને બીજા સપ્તાહમાં ગરમીમાં વધઘટનો સિલસિલો યથાવત રહેશે। 7 એપ્રિલથી 30 જૂન સુધી રાજકોટ અને પોરબંદર વચ્ચે વધારાની ટ્રેન દોડશે। આ ટ્રેનમાં વિશેષ ભાડું વસૂલ કરવામાં આવશે। રાજકોટ રેલવે સ્ટેશનથી બપોરે 3:15 કલાકે અને સાંજે 7:15 કલાકે પોરબંદર પહોંચશે। પોરબંદરથી દરરોજ 7:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:40 કલાકે રાજકોટ પહોંચશે। મંગળવાર સિવાય આ વધારાની ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે। આ સિવાય રાજકોટથી મહેબૂબનગર તેલંગાણા વચ્ચે
તેમજ વેકેશનના અનુસંધાને ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનનું બુકિંગ 3 એપ્રિલથી શરૂ થશે. આ ટ્રેન સાપ્તાહિક હશે. રાજકોટ મહેબૂબનગર સ્પેશિયલ 10 એપ્રિલથી 26 જૂન સુધી દર સોમવારે બપોરે 1:45 કલાકે રાજકોટથી ઉપડશે અને મંગળવારે 7:35 કલાકે મહેબૂબનગર પહોંચશે. તેવી જ રીતે મહેબૂબનગર રાજકોટ ટ્રેન મહેબૂબનગરથી 11 એપ્રિલથી 27 જૂન સુધી દર મંગળવારે 9:35 કલાકે ઉપડશે અને ગુરુવારે સવારે 5 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં પીએચડી કે નેટ પાસ નથી તેમજ એકેડેમિક સ્કોર પણ નિમ્ન હોવા છતાં તે ઉમેદવારની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભરતી કરવામાં આવી હોવાની રાજ્યના મહિલા આયોગમાં ફરિયાદ થતા ચર્ચા જાગી છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીના ઉમેદવાર અનસુયાબેન ચૌધરીએ આ મુદ્દે મહિલા આયોગમાં ફરિયાદ કરી યુજીસીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. મહિલા આયોગ ઉપરાંત આવેદનની કોપી રાજ્યના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવાર અનસુયાબેન ચૌધરી મહિલા આયોગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં 18 વર્ષનો યુજી અનુભવ, 8 વર્ષનો પીજી ટીચિંગ અનુભવ તેમજ બીકેએનએમ યુનિવર્સિટી જૂનાગઢમાં સંશોધન સુપરવાઇઝર અને 83નો શૈક્ષણિક સ્કોર ધરાવે છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હવે સુરત શિક્ષણ સમિતિના મોડેલને અનુસરશે. શિક્ષણ સમિતિની ટીમ સુરતની મુલાકાતે ગઈ હતી અને તેના સભ્યોએ સુરત શિક્ષણ સમિતિ કઈ રીતે કામગીરી કરી રહી છે તે મુદ્દાઓની ચર્ચાઓ કરી હતી. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. કુલ 343 શાળાઓમાં અંદાજિત 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સુરતમાં છઠ્ઠા માધ્યમ સુધીની શાળાઓ હાલ કાર્યરત છે. સુરત સમિતિ દ્વારા શાળાઓમાં જ માધ્યમિક શાળા શરૂ કરી એક જ કેમ્પસમાં વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રયત્નોના કારણે સુરત શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સફળતા મળી છે. આ બધી મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ચેરમેન મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી તેમજ શાસન અધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને નિરીક્ષકોની ટીમ દ્વારા સુરતની મહારાજા તેમજ ભગવતસિંહજી પ્રાથમિક શાળા અને સુમન હાઈસ્કૂલ નંબર 18-22ની મુલાકાત લેવામાં આવી હતી. આ શાળાઓમાં સુરત શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા અસરકારક શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં લાલ ડુંગળી બટાકા પકવતા ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ₹330 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ સૌરાષ્ટ્ર અને પાટણ જિલ્લાના ખેડૂતોને પણ સહાય મળશે. જિલ્લાઓની તમામ એપીએમસીમાં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને 1 કટ્ટા દીઠ ₹100 એટલે કે 1 કિલોએ ₹2 અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા 250 ક્વિન્ટલ અથવા ₹50,000ની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરાતા અંદાજિત ₹70 કરોડ સહાય આપવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસમાં સહાય આપવા માટે મળેલી રજૂઆત અંતર્ગત અગાઉ અપાયેલી બટાકાની સહાયના ધોરણે લાલ ડુંગળી માટે સહાય યોજના માટે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીમાં નોંધાયેલ ખેડૂતો અને વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો અને દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત 2 લાખ મેટ્રિક ટન લાખ ડુંગળીના નિકાસ માટે ₹20 કરોડની સહાય જાહેર કરાઈ છે. બીજી તરફ વાત કરીએ તો બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં જ એપ્રિલ મહિનામાં 6000 તેમજ 6 જાહેર પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષામાં મળીને અમદાવાદમાંથી 4.45 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. રવિવારે ગુજરાત જાહેર સેવા આયોગની મદદનીશ ઇજનેરની પરીક્ષા લેવામાં આવનાર છે, જેમાં 19,600 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. આ ઉપરાંત સૌથી વધારે 1.67 લાખ ઉમેદવારો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત તલાટીની પરીક્ષા આપશે. જાહેર પરીક્ષા ઉપરાંત ધોરણ 3 થી 8ની વાર્ષિક પરીક્ષાનો 3 એપ્રિલથી યોજાશે. તેમજ શિક્ષણ વિભાગે દરેક સ્કૂલો માટે પરીક્ષાનું સમયપત્રક પણ ફાળવી દીધું છે. આ વાર્ષિક પરીક્ષામાં ખાનગી સ્કૂલોએ પણ મુખ્ય વિષયોના પેપર શિક્ષણ વિભાગે આપેલા સમયપત્રક પ્રમાણે જ લેવાનું નક્કી કરાયું છે, જેથી એપ્રિલ મહિનામાં શિક્ષણ વિભાગની સાથે જાહેર ભરતી પરીક્ષાઓ પણ યોજાશે. તલાટીની પરીક્ષામાં ઉમેદવારોનો આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે સ્કૂલોની સાથે કોલેજોને પણ પરીક્ષા કેન્દ્ર તરીકે જોડવાની પ્રક્રિયા તેમજ હાલમાં મંડળ દ્વારા કરાઈ રહી છે.
શિક્ષણ વિભાગે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટેની લાયકાતમાં ફેરફાર કરીને હવે બીઈ, બીટેક, એમબીએ, એમસીએ, બીફાર્મ, એમફાર્મ સહિતના કોર્સમાં પાસ થનારા વિદ્યાર્થીઓને પણ શિક્ષક બનવાની તક અપાઈ છે. પરંતુ શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરાયો છે. સંચાલક મહામંડળે જણાવ્યું હતું કે જે લાયકાતોનો ઉમેરો કરવામાં આવ્યો છે તે અખતરો શિક્ષણ માટે તેમજ ખતરારૂપ બની શકે છે, કારણ કે ભૂતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જે અમુક સમય બાદ ફાજલ પડ્યા હતા. સંચાલક મહામંડળે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે એન્જિનિયરિંગમાં સ્નાતક અભ્યાસક્રમ વિવિધ વ્યવસાય માટેનો છે. ફાર્મસી ભણનારા યુવાનો દવા કંપનીમાં, ફેક્ટરીમાં અને દવાની દુકાનોમાં કામ કરી શકે છે, જ્યારે આ ઉમેદવારો ધોરણ 6 થી 8માં અભ્યાસ કરાવી શકે તેમ નથી. આ ઉપરાંત એમબીએ થયેલા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને શું ભણાવશે તેનું સરકારે પહેલા તપાસ અને પૃથ્થકરણ કરવું જોઈએ. જેના પરિણામોની આધારે શિક્ષકની ભરતી કરવી કે નહીં તે અંગે નિર્ણય કરવો જોઈએ. એપ્રિલ મહિના દરમિયાન મોટે ભાગે આકાશ સ્વચ્છ રહેશે, જેના કારણે એપ્રિલની શરૂઆતની સાથે અમદાવાદ સહિત રાજ્યમાં ઉનાળાની જમાવટ થશે. તેમજ પ્રથમ જ અઠવાડિયામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી પાર કરી જશે. એટલું જ નહીં, ત્યારબાદ શહેરમાં ક્રમશઃ ગરમીના પ્રમાણમાં વધારો થશે. ખાસ કરીને 15 એપ્રિલથી તાપમાનમાં વધારો થશે અને 15 થી 30 એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે, જેથી સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન ગરમીનું જોર ધીમે ધીમે વધવાની શક્યતાઓ રહેલી છે. સામાન્ય રીતે એપ્રિલ મહિના દરમિયાન અમદાવાદનું એવરેજ તાપમાન 38 થી 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. તેમ છતાં વાતાવરણમાં થતા બદલાવને કારણે ફૂંકાતા ગરમ પવનો અને લૂની અસરને કારણે ગરમીનો પારો તેમજ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા નકારી શકાય નહીં. માર્ચ મહિનામાં વારંવાર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરમાં માર્ચ મહિના દરમિયાન ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો નથી. વડાલી તાલુકાના થેરાસના ગામે છેલ્લા 1 વર્ષથી સરપંચના પ્રયત્નો બાદ શનિવારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ તલાટી ગેરહાજર રહેતા તલાટીએ સરપંચનો ફોન ન ઉપાડતા પોલીસ અને સરપંચ મૂંઝવણમાં મુકાયા હતા. દબાણ દૂર કરવાની કામગીરી રદ થતા સરપંચે તલાટીની કામગીરી પર કુશંકા વ્યક્ત કરી હતી. ત્યારે જે બાબતે થેરાસના સરપંચ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે સવારે 8 કલાકે તલાટીને ફોન કર્યો હતો, ત્યારે તલાટીએ હું પંચાયત આવું છું તેમ જણાવ્યું હતું, પરંતુ 10:30 વાગે પોલીસ સ્ટાફ ગામમાં આવી ગયો હતો, પરંતુ તલાટી ગેરહાજર રહેતા મેં ફોન તલાટીને કર્યા, પરંતુ તલાટી ફોન ન ઉપાડતા ગ્રામ પંચાયતમાં પોલીસ સ્ટાફ દ્વારા 12 વાગ્યા સુધી તલાટીની રાહ જોવામાં આવી હતી. પછી વડાલી ટીડીઓને ટેલિફોનિક સંપર્ક કરાતા તલાટી રજા પર છે તેવું જણાવવામાં આવ્યું હતું અને અધિકારીઓનો સહયોગ ન મળતા દબાણ દૂર કરવાની કામગીરી રદ કરવાની ફરજ પડી હતી. આમ વડાલી તાલુકાના થેરાસના ગામે દબાણ હટાવવાની કામગીરીમાં તલાટી જ ગેરહાજર રહેતા દબાણ હટાવવાની કામગીરી રદ કરવામાં આવી હતી. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.